આવી જાઓ ઓફિસમાં એટલે અહીંયા એનકે સ્કૂલમાં એનકે સ્કૂલમાં ગાડી લઈને આવી જાઓ. भारत माता की जय जय सरदार. जरूरत ना पड़े એવું ના બસ થોડી ક્ષણોની અંદર શ્રી નું આગમન થવા જઈ રહ્યું છે. આપણે સૌ આ પવિત્ર દિવસે આધુનિક ભારતનો જેને પાયો નાખ્યો છે સરદાર સાહેબની તલાટી મિત્રો, તાલુકા પંચાયતનો સ્ટાફ, મામલતદાર સ્ટાફ બધું આગળ આપણા સૌના તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરી જેને રાષ્ટ્રધ્વજ પકડ્યો છે રાષ્ટ્રધ્વજ વિધાનસભા મત વિસ્તારના લોક લાડેલા ધારાસભ્ય શ્રી કમલેશભાઈનું આગમન થઈ રહ્યું છે. આપણે સૌ એક સાથે જય જય સરદાર. ભાવિ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને વિનંતી કરી એક ગુંજ સાથે જય જય સરદાર. ભારત માતા કી વંદે વંદે ભારત માતા કી જય જય સરદાર. આપણા સૌ માટે કરવા માટે પધારી રહ્યા છે આપણા સૌના લોક લાડેલા મંત્રી શ્રી માનનીય કમલેશભાઈ પટેલ સાહેબનું આગમન થયું છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી સાહેબનું સ્વાગત કરીએ. અને આપણે બહુ ભાગ્યશાળી છે કે પરમ પૂજ્ય સંતોની પણ આગમન થયું છે. સરદાર એવી પેટલાદ તાલુકાની ઐતિહાસિક શાળા એનકે હાઈસ્કૂલમાં માનનીય કમલેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત થયું છે અને પરમ પૂજ્ય સંતોનું પણ અહીંયા સ્વાગત કરીએ છીએ. માનનીય કમલેશભાઈ પટેલ સાહેબ સરદાર સાહેબની વંદના કરે છે. જય જય સરદાર, જય જય સરદાર. માનનીય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બેન શ્રી સરદાર સાહેબની વંદના કરે છે. એક સાથે ભારત માતા કી. માનનીય પ્રાંત સાહેબ પણ સરદાર સાહેબની વંદના કરે છે. આપણે સૌ એક સાથ જય જય સરદાર. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી વંદે. પવિત્ર પ્રભાત. આપ સૌનું હાર્દિક સ્વાગત. લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ની ઉજવણીનું આહવાન જ્યારે આખા દેશમાં સમગ્ર દેશમાં થયું છે ત્યારે આવો આધુનિક ભારતના નિર્માતા સરદાર સાહેબની વંદના કરીએ. હાલો આવી જાઓ અંદર ઉભો કરાવી દે. હાલો ફોટો પડી ને. હાલો આવી જાઓ આવી
મહાનુભાવો દ્વારા સરદાર સાહેબની વંદના થઈ છે. હવે આપણે સિંચન કરવાના ઉદ્દેશ્ય સાથે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે આવો આપણા મહાનુભાવોનું સ્વાગત કરીએ. સર્વપ્રથમ આપણા સૌના લોક લાડીલા મંત્રી શ્રી અને પેટલાદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માનનીય કમલેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે માનનીય મદદનીશ કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે સાહેબનું સ્વાગત કરશે. અને આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી અને આ પદયાત્રામાં પણ જોડાયા છે એવા પરમ પૂજ્ય વાસુદેવ મહારાજ શ્રીનું સ્વાગત કરવા માટે હું ફરી વખત માનનીય મદદનીશ કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે પૂજ્ય ગુરુજીની વંદના કરશે ને આપણે સૌ આ તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવીશું. જોડાયેલા પાદરી ગુરુ એવા જ પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજનભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે મામલતદાર સાહેબને વિનંતી કરીશ કે ઝડપથી પધારશે અને સાહેબશ્રીનું સ્વાગત વંદના કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ ક્ષણને વધાવીશું. આપણી માટે બહુ ગૌરવપૂર્ણ ક્ષણ છે કે આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી માનનીય નિરંજનભાઈ પટેલ સાહેબનો જન્મદિવસ છે. આપણે સૌ એમને જોરદાર તાળીઓના ગડગડાટથી હેપી બર્થડે ચોક્કસ કહીશું. સાહેબ નિરોગી રહે, સ્વસ્થ રહે અને આવી જ રીતે અવિરત સેવા કરતા રહે તેવી અમે શુભકામનાઓ આપીએ છીએ. તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. અને આટલા બધા વિદ્યાર્થીઓ જ્યારે હાજર છે સરદારની શાળાની અંદર ત્યારે એક સાથે એવા જ માનનીય ડીવાયએસપી સાહેબનું સ્વાગત કરવા માટે હું પીઆઈ સાહેબ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન વિનંતી કરીશ કે સાહેબશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. તાલુકા પંચાયત પેટલાદના પ્રમુખ શ્રી માનનીય સોનલ એવા જ તાલુકા જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. ઉપસ્થિત સર્વે તમામ મહાનુભાવોનું સ્વાગત થઈ રહ્યું છે. અક્ષરને વધાવીશું આપણે સૌ. યત્ર નારી પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. આજના શુભ પ્રસંગે આપણા સૌના માનનીય મંત્રી શ્રી અને પેટલાદ વિધાનસભા મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીએ કે શાબ્દિક પ્રવચન કરે, આપણને સૌને માર્ગદર્શન આપે. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ આપણા સૌના લોક લાડીલા કમલેશભાઈ પટેલ સાહેબ. તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. અને સાહેબ બોલવા માટે આવે ત્યાં સુધી આપણે સૌ જોરદાર એક ગુંજ સાથે જય જય સરદાર, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ, સાર્ધ શતાબ્દી, વંદે માતરમ ગાનની પણ સાર્ધ શતાબ્દી અને ભગવાન બિરસા મુંડાજીની પણ 150મી જન્મ જયંતિ. ત્રિવેણી પ્રસંગ. સરદાર સાહેબે જે ભૂમિ પર જે વર્ગખંડોમાં શિક્ષણ મેળવ્યું છે, પવિત્ર તીર્થભૂમિ, રાષ્ટ્રીય ચેતનાનું ધામ એટલે પેટલાદ એનકે હાઈસ્કૂલના પટાંગણમાં સરદાર હેઠળ 150ની આ રેલી પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના આદરણીય રણછોડરાય મંદિરના મહંત પરમ પૂજ્ય વાસુદેવજી મહારાજ, પેટલાદ ચર્ચના પાદરી શ્રી પરમ પૂજ્ય
પૂર્વ ધારાસભ્ય નિરંજન કાકા, ઉપપ્રમુખ મનીષાબેન, પ્રમુખ સોનલબેન, પ્રાંત અધિકારી શ્રી, ડીવાયએસપી, મારા સાથી સંગઠનના પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સરપંચીઓ, ગામના આગેવાનો, મિત્રો, ભાઈઓ અને બહેનો, વિદ્યાર્થી મિત્રો, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન 562 રજવાડાનું એકત્રીકરણ કરી અને અખંડ ભારતનું જેણે નિર્માણ કર્યું એવા પરમ પૂજ્ય સરદાર સાહેબની આ 150મી જન્મ જયંતિ પ્રસંગે એમના કેટલાય વાક્યો એવા છે, સદુદ્ગારો એવા છે, એમાંનું એક છે કે ચારિત્ર વગરનું શિક્ષણ નકામું. સરદાર સાહેબે જ્યારે વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરતા ત્યારે આ શબ્દો હતા કે ચારિત્ર વગરનું શિક્ષણ નકામું છે. મિત્રો, ચારિત્રની વાત આવે એટલે બધી રીતે કે અખંડ ભારતને તોડવાની વાત આવે તો એ ચારિત્રહીનતા થાય. ડૉક્ટર, એન્જિનિયરો બની અને નિર્દોષોની કતલેઆમ થાય, એવા બોમ્બ ધડાકા થાય, એ શિક્ષણ અહીં લીધેલું નકામું. મિત્રો, ભારતીય તરીકે જીવવાની વાત અને સંસ્કાર સાથેના શિક્ષણની વાત સરદાર સાહેબે કરી હતી કે ભાઈ આ દુનિયા પર, આ ધરતી પર છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો ખેડૂતને છે. કણમાંથી મણ કરી અને ભારતને અને દુનિયાને જઠારેકની જેનું ઠારવાનું કામ કરે છે એવો ખેડૂત, એ ખેડૂતની ચિંતા પણ સરદાર સાહેબની ચિંતા છે. મિત્રો, એથી આગળ ગુજરાતીઓ માટે, ગુજરાતીઓ શરીરે 6 માય કાંગલા હોય, દુબળા પાતરા હોય, પણ કાળજું સિંહનું રાખજો. આ સરદાર સાહેબના વાક્યો છે ગુજરાતીઓ માટે. ગુજરાતી એટલે બધા આવી જાય એવા અખંડ. આ 150મી જન્મ જયંતિએ, સરદાર સાહેબની જન્મ જયંતિએ ભાવેરાના નરેશ કૃષ્ણપાલજી મહારાજને યાદ કરવા પડે. મિત્રો, 1800 પાદરનો ધણી આપણે 1 ઇંચ માટે વાડોની વડવાટ લડતા હોય ત્યારે 1800 પાદર સરદાર સાહેબના મા ભારતીને અખંડ બનાવવા માટે, દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણ માટે સોમનાથ મંદિરની ધજાઓ ચડે, ભગવાન રામચંદ્ર મંદિર બને, કાશી વિશ્વનાથ કોરિડોર બને, મહાકાળીના ગુંબજ ચડે, એના માટે દિવ્ય અને ભવ્ય ભારત, અખંડ ભારત બનાવવા માટે કૃષ્ણપાલ મહારાજે, ગોહિલ વંશના શિરોમણીએ પ્રથમ રજવાડું ધર્યું ને 562 રજવાડાઓ ક્ષત્રિય વીરોએ આપીને ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ કર્યું. એ બધાને વંદન સાથે આપ સૌને વિનંતી છે કે અહીં આવેલા સરદારને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો બધા સુંદરણા સુધી પહોંચે, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. સાથે હું ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું. મારા દૈનિક જીવનમાં શક્ય તેટલા ભારતીય ઉત્પાદનોનો જ ઉપયોગ કરીશ અને વિદેશી વસ્તુઓના સ્થાને સ્વદેશી વસ્તુઓને અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપીશ અને ગામ, ખેડૂત, કારીગર તથા સ્થાનિક ઉદ્યોગોના વિકાસમાં યોગદાન આપીશ. યુવાનો અને બાળકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા પ્રેરણા આપી નવી પેઢી સુધી આ વિચાર પહોંચાડવા પ્રયત્ન કરીશ. મારા પરિવાર અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો વધુ ઉપયોગ કરીશ અને ભારતીય સંસ્કૃતિનું પાલન કરીશ. પર્યાવરણની સંભાળ સાથે સ્વદેશી અને કુદરતી રીતે અનુરૂપ ઉત્પાદનોનો
ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ. ભારત માતા કી, ભારત માતા કી જય. જય સરદાર. વર્ષ અને જ્યાં સરદાર સાહેબ જે અભ્યાસ કર્યો હતો એની પેટલાદ નગરની પવિત્ર રાજકીય સ્મારક જેવી સંસ્થા એનકે હાઈસ્કૂલથી સરદાર યાત્રાનું આજે પ્રસ્થાન થઈ ગયું છે. ત્યારે સૌ મિત્રોને, નગરજનોને અને સૌ સાથી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવો સાથે રાજકીય ચેતનાને જગાવવા, અખંડ ભારતને કાયમી અખંડ રાખવા અને વિકસિત ભારતના નિર્માણમાં સરદાર સાહેબે જે એકતાનો સંદેશ આપ્યો, એકતા પરમો ધર્મને આગળ વધારી અને આ જનયાત્રાને જગયાત્રા બનાવી એ જ અભ્યર્થના સાથે આજે સાહેબની જગ્યાએ અભ્યાસ કર્યો છે સરદાર સાહેબ એ પવિત્ર તીર્થભૂમિથી આજે કેટલાક વિધાનસભાની યાત્રાનું પ્રસ્થાન થયું છે. ત્યારે આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી વંદે માતરમ. શાળાના શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓની 3 લાઈન બનાવી નાખશે. આપણે સૌ રાષ્ટ્રધ્વજ ઉપર રાખીશું અને સરદાર સાહેબની વંદના કરીશું.
देश के एक ऐसे नेता थे जिन्हें भारत कभी भुला नहीं पाएगा। उनके बिना आज के भारत की कल्पना करना भी नामुमकिन है। उनकी दूरंदेशी और राष्ट्र प्रेम हमें सदा प्रेरणा देते रहेंगे और हम उन्हें गर्व से सम्मान करते हैं।
देश के एक ऐसे नेता थे जिन्हें भारत कभी भुला नहीं पाएगा। उनके बिना आज के भारत की कल्पना करना भी नामुमकिन है। उनकी दूरंदेशी और राष्ट्र प्रेम हमें सदा प्रेरणा देते रही है और हम उन्हें गर्व से सरदार कहते रहेंगे। सरदार, 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 भारत गणराज्य जनेता, अखंड भारत निर्माता। भारत गणराज्य जनेता, अखंड भारत निर्माता। युवाओं किसानों का नेता, तू भारत भाग्य विधाता। तेरी हो बात जन जन का साथ, तू लोग पुरुष कहलाता। किसानों का नेता, तू भारत भाग्य विधाता। तेरी हो बात जन जन का साथ, तू लोग पुरुष कहलाता।
બેસી જવાનું જગ્યા ઉપર. અને કોઈ પણ સ્લોગન બોલાય પાછળ શું બોલવાનું? જય સરદાર, જય સરદાર મોટેથી. થાકી ગયેલો બીજા નામ દેવાનું. થાક લાગશે. થાકો એટલે હાથ બદલતા રહેવાનું. હાથ ધ્વજ નીચે ના પડવો જોઈએ. હા હા. લે જવા દો, આગળ જવા દો.
भारत की शान था वो सदा रहेगा। सबसे ऊंचा है सबसे शान सबसे ऊंचा है सबसे शानदार लोह पुरुष है हमारा सरदार। ऊंचा है सबसे शानदार लोह पुरुष है हमारा सरदार। दुम 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 ना 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 दुम दुम ना 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 नागिर दिख दे नागिर दिख दे ना 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 ना। एक बात संदेशा हम सबको हर दिल तक पहुंचाना है। टुकड़ों में अपना बटेंगे एक साथ हम सब रहेंगे। एक भारत श्रेष्ठ भारत बनाएंगे। भारत माता की जय। सरदार वल्लभ भाई पटेल देश के एक ऐसे नेता थे जिन्हें के भारत की कल्पना करना ही नामुमकिन है। उनकी दूरंदेशी और राष्ट्र प्रेम हमें सदा प्रेरणा देते रहेंगे और हम उन्हें गर्व से सरदार कहते रहेंगे। जन जन का नाम तू लोह पुरुष के
नाथ का जीर्णोद्वार ठाबू ऋण राज उसका चुका रहे हैं हम उसे अंबर से ऊंचा अंबर से ऊंचा अंबर से ऊंचा सबसे ऊंचा है सबसे शानदार पुरुष है हमारा सरदार सबसे ऊंचा है सबसे शानदार पुरुष है हमारा सरदार सबसे ऊंचा है सबसे शानदार पुरुष है हमारा सरदार पुरुष कहलाता मिलाकर देश बनाया राजा रजवाड़ों ने भी अपना बलिदान दिखाया जज्बे को तेरे तनाव ये देश है तेरी સરદાર સાહેબની 150મી જન્મજયંતિ પ્રસંગે આજે સરદાર સાહેબે જે અભ્યાસ કર્યો હતો એવી સ્કૂલ NK હાઈસ્કૂલ જે રાષ્ટ્રીય ધરોહર છે જ્યાં સરદાર સાહેબના પગલાં પડેલા સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું એના અભ્યાસનું તીર્થ સ્થાન એ પેટલાદની NK હાઈસ્કૂલ થઈથી આજે યુનિટી એકતા યાત્રાની શરૂઆત થઈ અને અતિ પૌરાણિક જાડેશ્વર મહાદેવનું મંદિર, કુબેર ભંડારી દાદાનું મંદિર સુંદરણા મુકામે આજે યુનિટી યાત્રા પહોંચી છે ત્યારે રસ્તામાં આવતા બધા જ ગામોના
જનતા જનાર્દને આ યાત્રાને હૃદયના ઉમરખાથી આવકારી છે અને સરદાર સાહેબને અનન્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વંદે માતરમ ગાનના પણ 150માં જયંતિ પ્રસંગે, ભગવાન બિરસા મુંડાજીની પણ 150મી જન્મ જયંતિ પ્રસંગે આ ત્રિવેણી સંગમમાં જ્યારે આ યુનિટી યાત્રા, એકતા યાત્રા, એક ભારત શ્રેષ્ઠ ભારત, અતુલ્ય ભારત માટે, સ્વાભિમાની ભારત માટે, વિકસિત ભારત માટેની આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની કલ્પનાની યાત્રા, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાવાળી યાત્રા આજે સરસ રીતે સુંદરણા મુકામે સમાપનના મોડમાં પહોંચી છે. ત્યારે સમગ્ર આયોજકોનો, કાર્યકર્તા મિત્રોનો, સમગ્ર જનતા જનાર્દનનો અને સમગ્ર વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય સરદાર. કાર્યક્રમ બનાવતા આજના કાર્યક્રમની, આજના અવસરની, આજના પ્રસંગની શરૂઆત આપણે સરપંચજી પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કાર્યક્રમની શરૂઆત આપણે
भगवान से पाया, दिया हमें एक नए मन का उजाला। तूने ही सिखलाई हमें प्यार की सेवा, जब भी कहीं गिरने लगे तूने संभाला। ओ धर्म धर्म समन्वयम समन्वयम समन्वयम, बूंद बूंद मिलके बनी लहर और लहर, लहर लहर मिलके बने सागर, वो बने सागर, वो बने सागर। दूर पास तेरी दया मिलती निरंतर, करते रहे अपने मन की गागर, वो मन की गागर, वो मन की गागर। चलिए द्वार डराते, चाहे कोई बड़ा हो या छोटा या निर्धन हो। धर्म धर्म समन्वयम समन्वयम समन्वयम, ओ हो बूंद बूंद मिलके बने लहर और लहर, लहर लहर मिलके बने सागर, वो बने सागर, वो बने सागर। दूर पास तेरी दया मिलती सासों की सरगम गाए सुस्वागतम, सासों की सरगम गाए सुस्वागतम। शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम, सासों की सरगम गाए सुस्वागतम, सासों की सरगम गाए सुस्वागतम। शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम। માનનીય મહાશ્રીને આભાર. અને સરપંચ સુંદરા ગ્રામ પંચાયત અલગ અલગ કરશે. સરપંચ સુંદરા ગ્રામ પંચાયત આ ભારતીય સંસ્કૃતિની આ મજા છે. અહીંયા કોઈને આવકાર છે, કોઈને સ્વાગત છે, કોઈનું સન્માન છે. અહીંયા સ્વામીશ્રીઓને મહંતશ્રીઓને બહુ મહત્વ મળે છે ભારતીય સંસ્કૃતિમાં. જોરદાર તાળી પુષ્પહાથી, જોરદાર તાળી મિત્રો.
આજના કાર્યક્રમ આભાર. ગોવિંદભાઈ, કનુભાઈ, બાબુભાઈ, પોલીસ અધિક્ષક શ્રીનું સ્વાગત. સ્ટાફ સદસ્યશ્રી નિસ્માબેન, સડક ઝડપ રાખશું. પાછળની હરોળમાં બેઠેલા તમામનું અહીંયા પુષ્પગુચ્છ આપી સમૂહમાં સમયની મર્યાદાને ધ્યાને લઈ અને અહીંયા સ્વાગત કરશે. સ્વાગત કરશે સરપંચનું પણ એક ભાઈ સ્વાગત કરશે. સરપંચનું સ્વાગત દિલીપભાઈ પ્રજાપતિ બેટકેની કરશે. સરપંચ શ્રી પ્રાથમિક શાળા હેઠળ આચાર્યશ્રી અને બેટકેની પરમાર વક્તૃત્વ અને અવનીબેન સોલંકી વક્તૃત્વ. 9 જણને 8 દીકરીઓ છે. રમેશ પટેલ સાહેબ, 8 દીકરીઓ આ બધી સ્પર્ધા પ્રથમ નંબર મેળવી અને સુંદરના સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. આ ઇનામ અભિનંદન તમામ 9 ને મારા અભિનંદન છે. કોઈ પણ સ્પર્ધા માન્ય મંત્રી સાહેબ જોઈએ છે કે દીકરીઓ અવ્વલ પર હોય છે, પ્રથમ નંબર મેળવતી હોય છે. અહીંયા માન્ય મંત્રીશ્રી અને તાર વિસ્તૃત પદયાત્રા કરીને આવ્યા છે, થાક હશે પણ આપણો ઉતરી ગયો છે. અને જ્યારે સરદાર સાહેબની વાત હોય અને આ વિસ્તારની અંદર જ્યારે વાત થતી હોય તો બોલો ભારત માતા કી, ભારત માતા કી, બોલો જય સરદાર. અંદરની ઉર્મિઓ સાથે જે નરેન્દ્રભાઈને ખબર પડી છે કે ભાઈ ચરોતરમાં સરદાર સાહેબના વિસ્તારની અંદર જ્યારે આજે ભવ્ય યુનિટી માર્ચનું આવ્યું હતું, તો બોલો જય સરદાર, જય સરદાર. આજના સરદાર પટેલ 150 વર્ષની યુનિટી માર્ચની અંદર 113 પેટલાદ વિધાનસભાના આંગણે આજે જ્યારે સરદાર સાહેબની યુનિટી માર્ચનું એક ભવ્યથી ભવ્ય આયોજન હોય, 16, 17, 18 અને 19 માર્ચ સમગ્ર દેશની અંદર, સમગ્ર ગુજરાતની અંદર અને દેશ અને દુનિયાની સાથે ભારત સહિત 89 દેશોની અંદર જ્યારે યુનિટી માર્ચનું આયોજન થતું હોય ત્યારે સુંદરના પ્રાથમિક શાળાના આંગણે મોટી સંખ્યામાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, સનાતન ધર્મના પ્રહરી અને અમારા સૌના પ્રેરક સ્ત્રોત્ર આદરણીય મહાત્મા, આદરણીય જેના જીવનની અંદર માત્ર સનાતન છે એવા રણછોડરાય મંદિરના પૂજ્ય મહંતશ્રી, આપણા વિસ્તારની અંદર જેને માત્ર પ્રેરક સ્ત્રોત્રથી નહીં પરંતુ રાજકીય રીતે આજે જેને એક અધરું નામ કહેવામાં આવે એવા ધારાસભ્ય શ્રી પેટલાદ શ્રી કમલેશભાઈ પટેલ, અત્રે ઉપસ્થિત તાલુકા પંચાયત અધ્યક્ષશ્રી, જિલ્લા પંચાયતના મારા સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતની સાથે સંકળાયેલા પદાધિકારીઓ, સભ્યશ્રીઓ, પેટલાદ નગરપાલિકાના સભ્યશ્રીઓ, પેટલાદ નગરપાલિકા પ્રમુખશ્રી, સાથે ખૂબ મોટી સંખ્યાની અંદર મંડળ, શહેર અને જિલ્લાના પદાધિકારીઓ સાથે પધારેલા દરેક મોરચાના આપણા પદાધિકારીઓ, અત્રે ઉપસ્થિત આદરણીય પ્રાંત અધિકારી શ્રી, આદરણીય નાયબ અધિક્ષક શ્રી અને ખૂબ મોટી સંખ્યાની અંદર જ્યારે સરદાર પ્રતિભા યાત્રાની અંદર સરદાર શતાબ્દી મહોત્સવ, વંદે માતરમ ગાનની 150મી જન્મ જયંતિ અને ભગવાન બિરસા મુંડાજીની પણ 150મી જન્મ જયંતિ સમગ્ર ભારત વર્ષમાં અને સમગ્ર ગુજરાત પ્રાંતમાં ઉજવાઈ રહી છે. ત્યારે આજે સુંદરણા ગામ, જ્યાં ચારેશ્વર મહાદેવ ને કુબેર દાદાના બેસણા છે એવું પવિત્ર ગામ, પવિત્ર ધરતી પર આ સરદાર યાત્રા કે પટેલ હાઈસ્કૂલના પટાંગણમાં આવી છે. ત્યારે વાસુદેવજી મહારાજ હમણાં જ આપણે સાંભળ્યા એવા આ યાત્રાના વક્તા ભાઈ શ્રી વિમલભાઈ, પૂર્વ ધારાસભ્ય નિરંજન કાકા, તાલુકા પંચાયતના અધ્યક્ષાબેન સોનલબેન, આ યાત્રાના કર્મઠ આગેવાનો, પ્રાંત અધિકારી શ્રી, ડીવાયએસપી પેટલાદ,
મંચ પર વિરાજમાન અન્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રી, જુદા જુદા ગામના સરપંચશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામના અને સાથે જોડાયેલા પદયાત્રી મિત્રો, 1192માં હસ્તિનાપુર, અત્યારનું દિલ્હી, મહારાજા પૃથ્વીરાજસિંહ ચૌહાણજી ની હાર થતા ભારત વર્ષ ગુલામીની કાલખંડમાં ધકેલાયું. ત્યાર પછી જુદા જુદા આક્રમણખોરોએ આ દેશને ગુલામ બનાવ્યો અને દેશની એકતા અને અખંડિતતા અને દેશના સમૃદ્ધ સનાતની વારસાને તોડી મચોડીને આ વારસાને છિન્ન ભિન્ન કરવાનું કામ આ દેશના પર આવેલા જુદા જુદા આક્રાંતોએ કર્યું. સારાથી સુંદરણા બોચાસણને જોડતો રસ્તો 65 લાખ, પછી ભારેલ છે આ જિલ્લા પંચાયતનો ગામ ભારેલ પ્રાથમિક શાળાથી વડવારી કોલોનીથી લાંબી સીમ વિસ્તારથી નહેર પાસે ગોરેલને જોડતો 97.50 લાખ, દાવલપુરા ખોડિયાર માતાથી કુઈ વિસ્તારને જોડતો 70 લાખ, દાવલપુરા એપ્રોચ 24 લાખ, દાવલપુરા ગામથી સ્મશાનથી વિશ્રામપરને જોડતો 110 કરોડ 1.10 લાખ 1 કરોડ 10 લાખ, રૂપિયાપુરા ગામની મોટી નહેરના ટેકરિયા વિસ્તાર 91 લાખ, રૂપિયાપુરા એપ્રોચ રોડ 12 લાખ, રૂપિયાપુરા નવીન પંચાયત 25 લાખ, હરડી એપ્રોચ રોડ 16 લાખ, દાવલપુરા એપ્રોચ રોડ 20 લાખ. એટલે આ જિલ્લા પંચાયત 5 ગામમાં યાત્રા આપી છે અને 562 વૃક્ષો સાથે જ્યાં જાડેશ્વર દાદાના બેસણા છે ત્યાં સરસ મજાનો ગાર્ડન બનશે અને સરસ આપણે મેળો તો જોડવા જઈએ પણ બેસવા પણ જઈએ અને જાડેશ્વર દાદાના સરસ દર્શન થાય એ પણ તમારું છે. આમ કરી આ વિસ્તારની પદયાત્રા એ વિસ્તારમાં લગભગ 9 કરોડના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થાય છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. જે વસુદેવ મહારાજજી, માનનીય મંત્રી શ્રી રાજ્ય કક્ષા કમલેશભાઈ પટેલ સાહેબ, મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત પદયાત્રીઓને ગ્રામજનો સૌને નમસ્કાર. એક ભારત શ્રેષ્ઠ ભારત, અનેકતામાં એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી ભાગરૂપે આજ જ્યારે આપણે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે પેટલાદની આ પાવન ધરતી પર આજે આ ભવ્ય પદયાત્રાની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આપણા પેટલાદના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અને મંત્રી શ્રી રાજ્ય કક્ષા નાણાં વિભાગ ગુજરાત સરકાર શ્રી કમલેશભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ મળી છે ત્યારે તેમનો આ પ્રસંગે હું હાર્દિક આભાર માનું છું. આપના સૌના વચ્ચે રણછોડજી મહારાજના પૂજ્ય વાસુદેવ મહારાજ તેઓની તબિયત નાદુરસ્ત હોવા છતાં આપણા આમંત્રણને આવકારી આપણને પ્રેરણા આપવા અત્રે પધાર્યા તે બદલ હું તેઓનો પણ આભાર માનું છું. આજની આ 150મી પદયાત્રાને સફળ બનાવવા માટે વિવિધ સંગઠનોના સૌ હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત રહ્યા છે. તેઓનો પણ હું આભાર માનું છું. વિશેષ આભાર શાળાના બાળકો કે જેઓ વેશભૂષા કરીને વિવિધ અભિનય વ્યક્ત કર્યા છે તે બદલ તેમના તમામ વિદ્યાર્થી તથા તેઓને તૈયાર કરનાર વિવિધ શિક્ષકશ્રીઓનો પણ હું આભાર માનું છું. અંતે હું મારા અધિકારી મિત્ર જેને આ કાર્યક્રમને સફળ બનાવવા દિવસ રાત મહેનત કરી છે તે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજની આ પદયાત્રા સફળ બનાવવા માટે પેટલાદ વિધાનસભામાં પધારેલ સૌ પદાધિકારીઓ, વિવિધ સંગઠનના કાર્યકર્તાઓ, ગ્રામજનો, આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, નગરપાલિકાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓનો હું તાલુકા વહીવટીતંત્ર પેટલાદ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય સરકાર. Yeah,